नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा पूज्य शुभचंद्राचार्य ની ટીકા તથા પંડિત જયચંદજી બાવડા જયચંદજી છાપડા ના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણી અધ્યાત્મની વાત કરે છે. આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની અંદર પહેલી બે અનુપ્રેક્ષા કરી, અનિત્ય અથવા અધ્રુવ અનુપ્રેક્ષા અને અસરણ અનુપ્રેક્ષા કરી. હવે ત્યાર પછીથી સંસાર અનુપ્રેક્ષા ની વાત ચાલે છે. સંસાર અનુપ્રેક્ષામાં ચાર ગતિ ના ભ્રમણમાં જીવ દુઃખી થાય છે એ વાત છે. તો સૌથી પહેલા તો નરક ગતિના દુઃખોની વાત કરી, ત્યાર પછી તિર્યંજ ગતિના દુઃખની વાત કરી અને હવે મનુષ્ય ગતિના દુઃખની વાતનો વિસ્તાર ચાલી રહ્યો છે. આપણે 46મી ગાથામાં એ વાત સમજ્યા કે મનુષ્યને ગર્ભમાંથી નીકળ્યા પછી બાળ અવસ્થામાં જ માતા પિતા મરી જાય તો દુઃખી થતો એ બીજા પારકા દ્વારા ઉછરે છે અને એમ કરતો એ દુઃખી થાય છે. એ બધી વાત એમાંથી લીધી. અને હવે એના પછીથી ગાથા 47 છે. તો એમાં કહે છે, વળી કહે છે કે એ બધું પાપનું ફળ છે, એ બધું પાપનું ફળ છે. તો 47 ગાથા સંસ્કૃતમાં આ રીતે છે: પાપેન જનઃ એષઃ દુઃકર્મ વશેન જાયતે સર્વ પુનઃ અપી કરોતિ પાપમ ન ચ પુણ્યમ ક અપી અર્જયતિ. 47મી ગાથાના અર્થમાં કહે છે કે આ લોકના બધા મનુષ્યો પાપના ઉદયથી અશાતા વેદનીય, નીચ ગોત્ર અને અશુભ નામ આયુ આદિ દુષ્કર્મના વશે એવા દુઃખો સહન કરે છે, તો પણ પાછા પાપ જ કરે છે. પાપ કર્મનો ઉદય અને પુણ્ય કર્મનો ઉદય એનો જરાક વિચાર કરીએ તો કર્મની પ્રકૃતિ તો 148, ઘાતી કર્મની મુખ્ય ચાર કહેવાય અને પેટા પ્રકૃતિ સહિત ગણીએ તો એની 47 પ્રકૃતિ. એ ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એ તો બધી પાપ પ્રકૃતિ જ છે. એમાં તો કોઈ પુણ્ય પ્રકૃતિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ બધી પ્રકૃતિના ઉદયો જે છે એના નિમિત્તે જીવ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. એટલે એ ઘાતી કર્મની પ્રકૃતિઓ નાનાવર્ણી, દશનાવર્ણીય, મોહનીય અને અંતરાય, એ ચાર કર્મ એની કુલ પ્રકૃતિ 47. એ બધી 47 પ્રકૃતિ તો પાપ પ્રકૃતિ છે અને એના ઉદયની સાથે જોડાઈ અને જીવ અનાદિથી સ્વભાવ ભાવનો ઘાત કરતો થકો એ ભવના ભ્રમણ કરે છે. આ તો મૂળભૂત વાત, મુખ્ય વાત છે. હવે બીજી બધી પ્રકૃતિનો વિચાર કરીએ કે આ સંસાર પર્યાયમાં એ ચાર ગતિમાં ભ્રમણ કરે છે, તો એ ગતિ માટેના જે કર્મ છે તો એમાં અઘાતી કર્મની પ્રકૃતિ છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એવી ચાર અઘાતી કર્મની પ્રકૃતિઓ ને એની પેટા પ્રકૃતિ 101 અને એમાં મુખ્યપણે નામ કર્મની પ્રકૃતિ 93 છે. હવે આ જે આયુષની વાત કરીએ છીએ એટલે ગતિ, જે ગતિમાં જેનું આયુષ બંધાયું એવી ચાર ગતિ મુખ્યપણે કહેવાય. ચારે ગતિમાં એને દુઃખ જ છે.
પણ છતાંય એમાં જે આ ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એમાં કેટલીક પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ છે અને કેટલીક પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. પુણ્ય પ્રકૃતિ એટલે કે જ્યારે આયુષની વાત કરી છે તો એમાં એને 4 પ્રકારના આયુષ્ય એટલે 4 પ્રકારની ગતિ થાય. તો સામાન્ય રીતે એમ કહેવાય કે મનુષ્ય અને દેવની ગતિ જે છે એ પુણ્ય પ્રકૃતિ છે, અને એવા તિર્યંચ અને નારકીની ગતિ જે છે એ પાપ પ્રકૃતિ છે. એવી જ રીતે નામ કર્મની પ્રકૃતિની અંદર પણ કેટલીક પ્રકૃતિ 93 પ્રકૃતિમાંથી કેટલીક પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ છે કે જેમાં એને શરીર વગેરે સારું મળે, અનુકૂળ મળે વગેરે. નામ કર્મ પણ હોય, આ બધું જે છે તે એવી પ્રકૃતિઓ હોય. અને બીજી પાપ પ્રકૃતિ હોય કે જેમાં એને એવું શરીર મળે, રોગ વગેરે મળે, અશક્તિ, આ તે બધું ખોડખા પણ બધું કંઈ પણ મળે. અને એવી જ રીતે વેદની એમાં સાતા વેદની અને અસાતા વેદની. સાતા વેદની એની પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ છે, અસાતા વેદની પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. અને ગોત્ર, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એટલે પુણ્ય અને પાપ પ્રકૃતિ. તો એ પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિની જયારે વાત કરીએ છીએ, પુણ્ય પુણ્ય પુણ્યની બધા વાત કરતા હોય ઉપદેશકો, પુણ્ય બાંધો, પુણ્ય કરો, પુણ્યની વાત કરે, તો છેવટે પુણ્યને કારણે જે પ્રકૃતિનો બંધ પડે એ તો આઘાતી કર્મની પ્રકૃતિનો જ બંધ હોય ને. લોજિકથી સમજીએ ને તો ઘણું બધું સમજાય એવું છે. પ્રભુ, ગમે તેટલું ઉત્કૃષ્ટ પુણ્ય થાય તો પણ છેવટે એ કર્મની પ્રકૃતિ તો અઘાતી કર્મની પ્રકૃતિ હોય. અને એવી અઘાતી કર્મની ઉત્કૃષ્ટ પ્રકૃતિનો બંધ પડ્યો હોય એટલે આયુષ પણ ઊંચી ગતિનું એવું મળ્યું હોય, દેવનું કે મનુષ્યનું મળ્યું હોય, ગોત્ર પણ મળ્યું હોય, નામ પ્રકૃતિમાં પણ બધું જ સારું, બધું શરીર વગેરે બધું મળ્યું હોય, યશ મળ્યું હોય, બધું મળ્યું હોય, સાતા વેદને એ બધું મળ્યું હોય. પણ એ બધું મળવા છતાં કઈ ઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો અટકી જવાના છે? ઘાતી કર્મની પ્રકૃતિ જે 47 પ્રકૃતિ જે કહેવામાં આવી છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયની, તો એ પ્રકૃતિના ઉદયો કઈ અટકી જવાના છે? એ તો થવાનું નથી. અને એ અટકવાના નથી. જ્યારે ઉદયમાં આવવાના છે તો એ ઉદયમાં આવે એ વખતે જીવ એનું લક્ષ્ય કરી અને પોતાના જ સ્વભાવ ભાવનો ઘાત તો કરવાનો જ છે. તો પછી આ પુણ્યની પ્રકૃતિના ઉદય શું કામના? શાંતિથી સમજીએ ત્યારે આપણને આ વાત ખ્યાલમાં આવે છે કે પ્રભુ, આ પુણ્ય પ્રકૃતિનો ઉદય મને છે તો મને અનુકૂળતાઓ છે, અને એમાં આવી મનુષ્યની ગતિ આ બધું મને પ્રાપ્ત થયું છે. તો એનો અર્થ તો એ થયો કે મારે પેલી ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય કરવાનો છે. આવો અવસર તો ક્યારે મળે? આટલું બધું પુણ્ય, આટલી બધી પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય એ વખતે જો હું ઘાતી કર્મની પ્રકૃતિના ક્ષય દ્વારા હું મારા સ્વરૂપમાં એકાગ્રતા નથી કરી શકતો, એટલે કે હું એ ચારેય ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય કરી અને અર્યંત અવસ્થા નથી પ્રગટ કરી શકતો, તો પછી પેલી પુણ્ય પ્રકૃતિનો અર્થ શું છે? એવો વિચાર કરવાનો છે. ભલે અત્યારે વર્તમાનમાં પંચમ કાળની અંદર અહીંયા ભરત ક્ષેત્રને વિશે 13મું ગુણસ્થાન તો નથી આવવાનું, પણ એને માટેની કેટલીક તૈયારી તો થઈ જાય ને. જેમ કે મોહનીય કર્મ જે છે જાય, દર્શન મોહનીય જાય, અને એની સાથે એ જ વખતે ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધીની પ્રકૃતિ જાય. ભલે ને એનો પહેલા ઉપશમ થઈને ક્ષયોપશમ હોય, ક્ષાયિક ન થયું હોય તો એવું ક્ષયોપશમિક સમ્યક દર્શન થાય તો પણ કેટલું બધું મોટું કામ થઈ જાય છે. અને પછી આગળ જે એવું સમ્યક દ્રષ્ટિ જીવ આગળ બીજા ભાવ આગળ કરશે, 2-4 ભાવ કરશે તો કરશે, છેવટે તો એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો જ છે, ભાવ મોક્ષની દશાને પ્રાપ્ત કરવાનો જ છે. એટલે જે કંઈ પુરુષાર્થ કરવાનો છે એમાં વિચાર કરવાનો છે કે જ્યાં સુધી મોહનીય કર્મનો ઉદય વર્તે છે અને એની સાથે જીવ જોડાય છે, કેમ કે અજ્ઞાન છે, મોહભાવ છે, મિથ્યાત્વ છે, એટલે એ કર્મના ઉદયમાં એ પોતાપણું કરીને જોડાઈ અને ફરીથી નવા કર્મ બાંધે છે. આ વાતને સમજવાની છે. એટલે પાપ પ્રકૃતિ, પુણ્ય પ્રકૃતિ, બધી વાતને જેમ છે તેમ જ્યારે સમજીએ ત્યારે આપણને મારે ક્યાં કેવો પુરુષાર્થ કરવાનો છે એની ખબર પડે છે. અને ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય હું કરી શકું છું,
તો મારા સ્વભાવ ભાવે પરિણમું એટલે આપોઆપ એનો ક્ષય થાય છે. કોઈ પ્રકૃતિ કર્મની પ્રકૃતિને કોઈ રીતે પકડીને એનો ક્ષય કરાય એવી તો કોઈ વાત નથી. એના સ્થિતિબંધ અનુભાગ બંધ જે છે તેને કઈ આપણે ફેરવી નાખીએ એવું કઈ બનતું નથી. પણ આપણી પાસે એક મોટામાં મોટું સાધન જે હોય તો એ છે કે આપણે એ પ્રકૃતિના ઉદય વખતે પણ સ્વભાવ ભાવે થઈ શકીએ છીએ. આ વાતને ખ્યાલમાં રાખી અને હવે પુણ્ય અને પાપનો વિચાર કરવાનો છે. અહીંયા કે છે કે આ લોકના બધા મનુષ્યો પાપના ઉદયથી અસાતા વેદનીય નીચ ગોત્ર અને અશુભ નામ આયુ આદિ દુષ્કર્મના વશે એવા દુઃખો સહન કરે છે તો પણ પાછા પાપ જ કરે છે. પણ પૂજા દાન વ્રત તપ અને ધ્યાન આદિ છે લક્ષણ જેનું એવા પુણ્યને ઉપજાવતા નથી. એ મોટું અજ્ઞાન છે. અને એની સાથે જ આપણે 48મી ગાથા પણ લઈ લઈએ છીએ. એમાં આગળ એ વાતને કહે છે કે વિરલ અર્જ જયતી પુણ્યમ સમ્યક દ્રષ્ટિ વ્રત સંયુક્ત ઉપસમ ભાવેન સહિત નિંદન ગર્ભાભ્યા સંયુક્ત. એટલે કે કોઈક જીવો એવા પુણ્ય ઉપજાવે છે. અહીંયા કહ્યું ને પુણ્યને ઉપજાવતા નથી. આ બધું જાણે છે, આ બધું પાપને કારણે આ બધું થઈ રહ્યું છે, દુઃખ થઈ રહ્યું છે, છતાં પણ એ આ પૂજા દાન વ્રત તપ અને ધ્યાન આદિ છે તેનું લક્ષણ એવા પુણ્યને ઉપજાવતા નથી. એ મોટું અજ્ઞાન છે. ત્યારે પછી 48માં સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે કે સમ્યક દ્રષ્ટિ અર્થાત યથાર્થ શ્રદ્ધાવાન મુનિ શ્રાવકના વ્રતો સહિત ઉપસમ ભાવ અર્થાત મંદ કષાય પરિણામી નિંદન અર્થાત પોતાના દોષોને પોતે યાદ કરી પશ્ચાતાપ કરનાર અને ગ્રહણ અર્થાત ગ્રહા એટલે પોતાના દોષને ગુરુજન પાસે વિનયથી કહેનાર એ પ્રમાણે નિંદા ગ્રહા સંયુક્ત જીવ પુણ્ય પ્રકૃતિઓને ઉપજાવે છે. પણ એવા વિરલા જ હોય છે, એવા કોઈ એક જીવ હોય છે. તો આ 47મી અને 48મી બે ગાથા છે એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો પાના નંબર 90. એનો અર્થ અહીંયા પહેલો 47મી ગાથાનો જે કહેવાયો એમાં ફરીથી વાંચીએ તો આ લોકના મનુષ્યો સંપૂર્ણ પાપના ઉદયથી અસાતા વેદનીય નીચ ગોત્ર અને અશુભ નામ આયુ આદિ દુષ્કર્મના વશથી એવા દુઃખો સહન કરે છે તો પણ પાછા પાપ જ કરે છે. પણ પૂજા દાન વ્રત તપ અને ધ્યાન આદિ જેનું લક્ષણ છે એવા પુણ્યને ઉપજાવતા નથી. એ મોટું અજ્ઞાન છે. અને ગુરુદેવે એને સમજાવે છે કે જુઓ, ધર્મી જીવ પોતાના વૈરાગ્યની વૃદ્ધિ અર્થે વિચારે છે કે અરે રે જગતના ઘણા જીવો પૂર્વના પાપથી વર્તમાનમાં તો દુઃખી થઈ રહ્યા છે અને ફરી પાછા વર્તમાનમાં પણ નવા પાપને જ બાંધે છે. કોણ વિચારે છે? ધર્મી જીવ આવો વિચાર કરે છે કે જગતના ઘણા જીવો પૂર્વના પાપથી વર્તમાનમાં તો દુઃખી થઈ રહ્યા છે અને ફરી પાછા વર્તમાનમાં પણ નવા પાપને જ બાંધે છે. પણ જિનેન્દ્ર દેવની પૂજા વગેરેના શુભ ભાવ કરતા નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, ધર્મી એમ વિચારે છે કે અરે પુણ્ય પાપ રહિત ચૈતન્યનું ભાન તો જગતના જીવોને અત્યંત દુર્લભ છે. ચૈતન્યનું ભાન, ચૈતન્ય કેવું ચૈતન્ય છે? પુણ્ય પાપ રહિત શુભાશુભ ભાવ રહિત ચૈતન્ય પોતાનો ભગવાન આત્મા, એનું જ્ઞાન ભાન થવું એ તો દુર્લભ છે. એ તો જગતના જીવોને અત્યંત દુર્લભ છે. પણ ભક્તિ પૂજા વ્રત આદિ પુણ્ય ભાવ પણ તેઓ કરતા નથી અને એકલા પાપમાં જ પડ્યા છે. તે મોટું અજ્ઞાન છે. એ મોટું અજ્ઞાન છે. અને એને વધારે વિસ્તારથી સમજાવતા ગુરુદેવ કહે છે કે ધર્મી જીવ હોય તેના ઘરે પુત્ર જન્મે માટે તેનું આયુષ્ય લાંબુ જ હોય એમ કઈ નથી. ધર્મીને ત્યાં પણ કોઈ જીવ ટૂંકું આયુષ્ય લઈને આવે અને નાની ઉંમરમાં મરી જાય.
કોઈનો દીકરો પરદેશમાં મરી ગયો તે સાંભળી અને તે કહે કે મારો દીકરો મરે નહીં, કેમ કે હું ધર્મી છું. ભાઈ એમ બને નહીં. એ તો એ દીકરાનું આયુષ જે પ્રમાણે હોય એ પ્રમાણે જ થાય. એમાં તું ધર્મી હોય તો શું થઈ ગયું, તું સમ્યક દ્રષ્ટિ હોય તો પણ શું થઈ ગયું. કોકનો દીકરો પરદેશમાં મરી ગયો એ વાત આવી ત્યારે કે છે કે બરાબર, એ પણ કે મારો દીકરો મરે નહીં, કેમ કે હું ધર્મી છું. ત્યાં કોઈ તો કહે છે કે જુઓ તેને કેવી ધર્મની દ્રઢતા, એટલે કોઈ એમ એવી રીતે પણ વાત કરે, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હોય ને એના એવી રીતે વખાણ કરે, જો આને કેવી ધર્મની દ્રઢતા છે. એ કહે છે કે મારો દીકરો મરે નહીં. અરે ભાઈ સાચી વાત સમજ. ગુરુદેવ કહે છે કે પણ જ્ઞાની તો કહે છે કે તે મૂંઢ છે. એવું કહેવા વાળા, વખાણ કરવા વાળા મૂંઢ છે. ધર્મીના ધર્મની સાથે કાંઈ છોકરાના આયુષનો સંબંધ નથી. છોકરાનું આયુષ એને કારણે અને ધર્મીનો ધર્મ એને કારણે. મોટો અધર્મી હોય છતાં તેને ત્યાં દીકરા લાંબા આયુષ વાળા હોય, અને ધર્માત્માને ત્યાં નાની ઉંમરમાં દીકરા મરી પણ જાય. આયુષનો સંબંધ કોની સાથે? અરે ધર્મીને પોતાને ઓછું આયુષ હોય ને તો નાની ઉંમરમાં દેહ છોડી અને એકાવતારી થઈને ચાલ્યા જાય. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીનું જુઓ ને, 33 જ વર્ષનું આયુષ આવા મહાન ધર્મી. માટે બહારના સંયોગની સાથે ધર્મનો સંબંધ નથી. પુણ્ય હોય તો બહારનો સંયોગ રહે, અને પુણ્ય ન હોય તો બહારનો સંયોગ ચાલે જાય. આયુષની સાથે ધર્મને શું સંબંધ છે? ધર્મી તો કહે છે કે આયુષ મારે છે જ નહીં. ધર્મી શું કહે છે? આયુષ મારે નથી. એમ એટલે શું? હું તો શાશ્વત વસ્તુ ચીજ છું. ભગવાન આત્મા જે ક્યારેય મરતો નથી, ક્યારેય નષ્ટ થતો નથી, નિત્ય વસ્તુ છે, એ હું છું. તો પછી આ બધું આયુષ ને આ બધું એ બધા કર્મ, ઘાતી કર્મની બધી પ્રકૃતિઓ ને આ બધું એમાંનું કાંઈ મારું નથી. એ બધું ક્ષણિક છે. હું તો અનાદિ અનંત આત્મા છું. આવા ભાન સહિત ધર્મી જીવ વૈરાગ્ય ભાવનાઓ ભાવે છે. અજ્ઞાની જીવો મનુષ્ય ભાવ પામીને પુણ્ય નથી કરતા, તો તેને ધર્મ તો ક્યાંથી હોય જ નહીં. અજ્ઞાની જીવો મનુષ્ય ભાવ પામીને પુણ્ય પણ નથી કરતા, શુભ ભાવ પણ નથી કરતા, અશુભમાં અશુભમાં જ રહ્યા છે, તો તેને ધર્મ તો ક્યાંથી હોય? ઘણાને એમ થાય કે અમે ક્યાં કઈ પાપ કરીએ છીએ, અમે અમારું સાદું જીવન જીવીએ છીએ, સવારે ઉઠીએ છીએ અને જોબ પર જઈએ છીએ, કોઈ જોડે લડતા ઝઘડતા નથી અને કોઈ ખોટું કામ કરતા નથી. જોબમાં પણ નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ, સાંજે ઘેર આવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ફરીએ છીએ, વીકેન્ડની અંદર દેવ દર્શન કરવા માટે મંદિર જઈએ છીએ વગેરે. તો આમાં અમારે ક્યાં પાપ થાય છે? અમને તો કોઈ પાપ થતું જ નથી. આવી માન્યતા મોટા ભાગના વાણિયાના દીકરાઓને દીકરીઓને છે. વાણિયાના, બીજાની વાત જવા દઈએ. એટલે કે પોતાને એ જૈન માને છે, પણ જૈન પણ આમાં ક્યાં છે? કઈ જૈન પણ નથી. પોતાને જૈન માને છે, વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન માનતા હોય, પણ એવું ક્યાં જૈન પણ છે? ગુરુદેવ કહે છે કે અજ્ઞાની જીવો મનુષ્ય ભાવ પામીને પુણ્ય નથી કરતા. એટલે હવે આ જીવો પુણ્ય શું કરે છે એમ વિચાર કરીએ તો ખ્યાલ આવે. ક્યારેક અઠવાડિયામાં એકાદ વખત ક્યાંક દર્શન કરવા જાય ને ક્યારેક કંઈક નવકાર મંત્ર બોલે, જાપ કરે કે કંઈક કરે, અથવા તો દિવસમાં એક વખત સવારના કંઈક કરતા હોય, એકાદી માળા ગણતા હોય કે એવું બધું. એમાં પુણ્યનો બંધ કેટલો પડે, અને બાકીનો આખો દિવસ જે કાર્ય કરે છે એમાં એને એમ લાગે છે કે મને પાપનો બંધ નથી પડતો. પણ આખા દિવસ દરમિયાન જે કંઈ એ બોલે છે, વિચારે છે, એ બધાની અંદરના જે એના ભાવ જે છે એ કાંઈ પુણ્યના ભાવ તો નથી. તો 12મા પરનું લક્ષ કરીને જે ભાવ થાય એમાં બે જ હોય, કાં તો શુભ હોય ને કાં તો અશુભ હોય. જો શુભ નથી તો બધા અશુભ ભાવ જ કહેવાય. એ નાના પ્રકારના અશુભ ભાવ જ કહેવાય. એક વાત લઈએ, આપણે એમ માનીએ કે આ બહુ કામ કરે છે, જેને એમ હોય હું બધા કામ કરું, બસ બધા કામ કરું, કામનું જ બહુ આમ.
વખત એક વ્યક્તિને ત્યાં રહેવાનું મારે થયું અને એ બહુ વખાણ કરતા હતા એમની પત્નીના કે એ બધાના કામ કરે, ભત્રીજાના કામ કરે, ભત્રીજીના કામ કરે, દીકરાના કામ કરે ને અમારા ઘરના બધાના, બાપુજીને બધાના ખૂબ કામ કરે, બહુ જ કામ, આખો દિવસ એને તો કામ જ હોય. અને એમને ત્યાં મારે રહેવાનું થયું હતું 2-3 દિવસ માટે. અને પછી અમે તો સ્વાધ્યાય વગેરેની વાત કરતા હતા, પણ પછી કે પેલા એમના પત્નીને તો કે બહુ પોતે જ પાછા બોલાવે, પછી કે ના એને તો બહુ કામ, એ તો આખો દિવસ કામ જ કામ. શું કામ? કામ તો આ ઘરનું આ તે બધું જે હોય એ બધા કામ કંઈક ને કંઈક કર્યા જ કરે. એટલે કે વ્યસ્ત રહે. ન તો આત્માનો વિચાર કરે છે, ન તો કોઈ પ્રભુ ભક્તિ કરે છે, કે ન તો કોઈ જાપ કરે છે, કે કાંઈ કરતા નથી. એકાદ સવારના કદાચ માળા ગણી લેતા હશે. બાકી લક્ષ ક્યાં છે? લક્ષ બસ એક કામ ઉપર જ, કે આજે આ કરવા, આજે આ કરવું. તો વ્યસ્તતાને જીવન બનાવી દીધું છે. આટલી બધી વ્યસ્તતા ઈચ્છે છે તો એ પુણ્યનો ભાવ છે. એ ભાવને કારણે શેનું આયુષ્ય બંધાશે? આવા ભાવ જે વ્યસ્તતાના હોય એને કારણે શેનું આયુષ્ય બંધાય? તિર્યંચનું આયુષ્ય બંધાય, ગધેડાનું આયુષ્ય બંધાય. કેમ કે સૌથી વધારે વ્યસ્ત પ્રાણી કયું છે? ગધેડું છે. ગધેડો સૌથી વધારે વ્યસ્ત પ્રાણી છે. ગુરુદેવે આ વાત આપણને કરી છે. એમના ભાઈના દીકરા ભાઈ એ આખો દિવસ વ્યસ્ત રહેતા હતા દુકાનમાં, ધંધો. તો ગુરુદેવ એમને કહેતા હતા કે આટલો બધો તું આમાં વ્યસ્ત રહેશે તો યાદ રાખજે કે તું તિર્યંચમાં જઈશ. કેમ કે એવા કોઈ પાપ નથી કરતો જેથી તું નરકમાં જાય, અને કદાચ એવા પુણ્ય પણ નથી દેખાતા મને તો કે જેથી તું મનુષ્ય કે દેવ થાય. યાદ રાખજે, તિર્યંચમાં જઈશ. આવું ગુરુદેવ એમના એ ભાઈના દીકરા ભાઈ, એમના જે ભાગીદાર હતા, એમને એ કહેતા હતા. એ વાત બહુ જ સરસ રીતે બેસી ગઈ છે કે આ વ્યસ્તતાને આપણે ગુણ કહીએ છીએ, એ બધી બિનજરૂરી વ્યસ્તતા છે. અને એમાંનું એક કાર્ય આત્મા કરી શકતો નથી. માત્ર એ કાર્યના અભિમાન કરે છે. અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કરીએ, આમ કરીએ. એ ભગવાન ગુરુદેવ કહે છે એ પ્રમાણે એવી વ્યસ્તતા અને વ્યસ્તતામાં આનંદ, અને એમાં જ જીવન પૂરું કરતા શેનું આયુષ્ય બંધાય? તિર્યંચનું આયુષ્ય બંધાય. આ વાત સમજવાની છે. અહીંયા કે છે કે એવા પુણ્ય પણ કરતા નથી. આત્માની તો ખબર નથી, આત્માનું ભાન નથી, એટલે ધર્મ તો થતો નથી. પણ કે છે કે પુણ્ય, સામાન્ય જે પુણ્ય કહીએ એવા પુણ્ય પણ કરતા નથી, એમ કે છે અજ્ઞાની જીવોને માટે. ધર્મીને પોતાને ઓછું આયુષ્ય હોય તો નાની ઉંમર દેહ છોડી એકાવતારી થઈ ચાલ્યા જાય. માટે બહારના સંયોગોની સાથે ધર્મનો સંબંધ નથી. પુણ્ય હોય તો બહારનો સંયોગ રહે, અને પુણ્ય ન હોય તો બહારનો સંયોગ ચાલ્યો જાય છે. આયુષની સાથે ધર્મને શું સંબંધ છે? ધર્મી તો કહે છે કે આયુષ મારે છે જ નહીં. આપણી વાત આ ચાલતી હતી. હું તો અનાદિ અનંત આત્મા છું. આવા ભાન સહિત ધર્મી જીવ વૈરાગ્ય ભાવનાઓ ભાવે છે. અને અજ્ઞાની જીવો મનુષ્ય ભાવ પામીને પુણ્ય નથી કરતા, તો તેને ધર્મ તો ક્યાંથી હોય? એટલે આ વાત છે. અજ્ઞાની જીવો મનુષ્ય ભાવ પામીને પુણ્ય નથી કરતા. વ્યસ્ત પોતાની જાતને એ વ્યસ્ત, અને એમાં તો પાછા અભિમાન હોય, અમે આમ કરીએ, તેમ કરીએ. મળવાનો સમય નથી. ઓરે ભાઈ, શું વાત કરે છે? તો તેને ધર્મ તો ક્યાંથી હોય? સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ, પૂજા વગેરેનો પુણ્ય ભાવ પણ જગતના જીવોને દુર્લભ છે. સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ, પૂજા વગેરેનો ભાવ એ પુણ્ય ભાવ કહેવાય. એ પુણ્ય ભાવ પણ જગતના જીવોને દુર્લભ છે. જગતના જીવો પાપ છોડીને પુણ્ય પણ નથી કરતા, તો તેને ચૈતન્યનું ભાન કરી અને આત્માનો ધર્મ તો ક્યાંથી હોય? આગળ કહે છે કે જો અહીં પૂજા, દાન, વ્રત વગેરેની વાત કરી, એ શુભ ભાવ છે, એને કારણે પુણ્યનો બંધ પડે, પણ એ કઈ ધર્મ નથી, એ તો શુભ ભાવ છે. પણ અહીંયા તો એમ બતાવવું છે કે જે જીવો એકલા વિષય કસાયના પાપ ભાવમાં જ મશગુલ થઈને પડ્યા છે, એ બધા
અને એને મંદ કસાયનું પણ જેનું ઠેકાણું નથી, એટલે કે પુણ્યનું પણ ઠેકાણું નથી, શુભ ભાવ પણ નથી, તો તેવા જીવો ચૈતન્યની ભાવના તો ક્યાંથી કરે? ચૈતન્યની ભાવના એટલે ધર્મની ભાવના. પૂજા, દાન, વ્રત અને તપ એ બધાને અહીં પુણ્યનું લક્ષણ કયું છે, પુણ્યનું કારણ કયું છે, એટલે કે તે પૂજા વગેરેમાં શુભ ભાવથી પુણ્ય બંધાય છે. આવા પુણ્ય ભાવ વાળા જીવો પણ જગતમાં થોડા છે. એવા પુણ્ય ભાવ વાળા જીવો પણ બહુ ઓછા છે. પછી ધર્મની તો વાત જ ક્યાં રહી? આત્માની અનુભૂતિ થાય, સમ્યક દર્શન થાય ત્યારે ધર્મની શરૂઆત થાય, એ તો પછી વાત બહુ દૂર રહી, બહુ અતિ દુર્લભ છે. અહીં પૂજા વગેરેની વાત કરી તે શુભ ભાવ છે, એ શુભ ભાવ છે. અને અહીંયા માત્ર એવો ઉપદેશ નથી આપવો કે ભાઈ તમે શુભ ભાવ કરો, એટલી વાત નથી. અહીંયા ચૈતન્યની પ્રતીત કરી અને ઉપયોગને અંતરમાં વાળીને તેનાથી આત્માનું પૂજન કરવું, તે પૂજાથી ધર્મ છે. જો હવે પૂજા, દાન, વ્રત વગેરે છે ને, એના ગુરુદેવ નિશ્ચયથી અર્થ કરે છે, અને એ બહુ સરસ કર્યા છે, યાદ રાખવા જેવા વાત છે. ચૈતન્ય પોતાનું સ્વરૂપ એની પ્રતીત કરીને ઉપયોગને અંતરમાં વાળીને, પહેલી જે પ્રતીત જે છે એ તો ભગવાનની વાણી જીનવાણી દ્વારા એને નિર્ણય કર્યો છે, એવી અખંડ શ્રદ્ધા કરી લીધી છે કે બસ હું એ જ છું, હું એ જ છું, હું ભગવાન આત્મા જ છું, શુદ્ધ જ છું. અને પછી એ ઉપયોગ એ તરફ વળે છે. એટલે ચૈતન્યની પ્રતીત કરીને ઉપયોગને અંતરમાં વાળીને તેનાથી આત્માનું પૂજન કરવું, તે પૂજાથી ધર્મ છે. એટલે સ્વભાવ ભાવે પરિણમે છે, પોતાના આત્માનું જ મહાત્મ્ય છે, તો એ આત્માનું પૂજન થયું, અને એનાથી ધર્મ છે, એનાથી ધર્મની શરૂઆત થાય છે. દાન વિશે કહે છે ગુરુદેવ કે દાન એટલે ચૈતન્યનું ભાન કરીને તેને વિતરાગી પર્યાયનું દાન કરવું, તેનું નામ દાન. અને એ પોતે પોતાને દાન દીધું, એ દાન પોતે પોતાને આપે છે, એટલે સંપ્રદાન પોતે જ છે. દાનને સ્વીકારનારે એ છે ને દાનને આપનારે એ જ છે. દાન એટલે ચૈતન્યનું ભાન કરી અને વિતરાગી પર્યાય જે થાય, તે પર્યાય કોને પ્રાપ્ત થાય છે? પોતાને પ્રાપ્ત થાય છે. તો એવી વિતરાગી પર્યાયનું દાન કરવું, એનું નામ સાચું નિશ્ચયથી દાન છે, અને એ દાન એને પોતે પોતાને આપ્યું. પૂજા અને દાનની વાત કરી. હવે કહે છે કે વ્રત એટલે શું? નિશ્ચયથી વ્રતની વાત કરતા ગુરુદેવ કહે છે કે વ્રત એટલે પુણ્ય પાપની લાગણી છેદીને છોડીને ચૈતન્યના સ્વરૂપમાં વીંટાઈ જવું, એકાગ્ર થવું, તેનું નામ વ્રત છે. વ્રત એટલે પુણ્ય પાપની લાગણી છેદીને છોડીને પુણ્ય માટેની પણ એવી રુચિ ન હોય, સહજ રીતે પુણ્ય થતા હોય, એના ફળ માટેની કોઈ ઈચ્છા અપેક્ષા કે એના નિદાન પણ ન કરે, ને પાપ તો કરે જ નહીં, એ રીતે એ સહજ વ્રત પાળે છે, તો એમાં દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે. એટલે કહે છે કે ચૈતન્યના સ્વરૂપમાં વીંટાઈ જવું, એકાગ્ર થવું, તેનું નામ વ્રત છે. તપ એટલે શું? તપ એટલે જેમાં ચૈતન્ય જ્યોતિ ઝળહળે એવી ચૈતન્યની એકાગ્રતાનું નામ તપ છે. પ્રતપન, જેમાં ચૈતન્ય જ્યોતિ ઝળહળે એવી ચૈતન્યની એકાગ્રતાનું નામ તપ છે. અને નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતાની ધૂનથી ચૈતન્યમાં ઉપયોગ જામી જાય, તેનું નામ ધ્યાન છે. નિર્વિકલ્પ એ વખતે કોઈ વિકલ્પ ન હોય, અને શ્રદ્ધા જ્ઞાનની એકાગ્રતાની ધૂનથી ચૈતન્યમાં ઉપયોગ જામી જાય, તો એનું નામ ધ્યાન છે. આવા પૂજા, વ્રત, તપ, દાન અને ધ્યાન તે ધર્મ છે. તે તો અજ્ઞાનીને નથી, પણ અજ્ઞાનીને તો શુભભાવ રૂપ એ પૂજા વગેરે વ્રત, તપ, દાન જે કયા એવા પણ હોતા નથી. અને એ પણ એને તો કેટલાય જીવોને, જગતના મોટા ભાગના જીવોને તો એવા શુભભાવ છે, એ પણ દુર્લભ છે. પાપમાં ને પાપના ભાવમાં જ પડ્યા છે. ગુરુદેવ કહે છે અહીંયા કે 47મી ગાથામાં તો સાધારણ પુણ્યની વાત કરી. હવે 48મી ગાથા આમાં
ધર્મીના પુણ્યની વાત કરે છે. પણ સાધારણ પુણ્યની વાત ભલે 47મી ગાથામાં કરી, પણ પૂજ્ય ગુરુદેવે આપણને નિશ્ચયથી એનું સ્વરૂપ જે સમજાવ્યું એ ખરેખર યાદ રાખવા જેવું છે. તો 48મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કે છે, આપણે ગાથા વાંચનમાં લીધી છે, કે ધર્મી કેવી રીતે વિચારે છે. કે છે કે જેને આત્માનું ભાન થયું છે, પુણ્ય પાપ રહિત ચૈતન્યની વિતરાગી દ્રષ્ટિ પ્રગટી છે, તે જીવને અહિંસા વગેરેના શુભભાવથી પુણ્ય ઉપજે છે અને અંદર જે યથાર્થ શ્રદ્ધા જ્ઞાન છે તે ધર્મ છે. અહીં તો એમ કહેવું છે કે સંસારમાં રખડતા જગતના જીવોને મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્યપણું થવું, મનુષ્ય ગતિ થવી એ તો દુર્લભ છે. અને તેમાં પણ ઘણા અજ્ઞાની જીવો તો પાપમાં જ ડૂબેલા છે, અશુભ ભાવમાં જ ડૂબેલા છે. ચૈતન્યના યથાર્થ શ્રદ્ધા જ્ઞાન વાળા જીવો તો બહુ જ વિરલા હોય છે. કરોડોમાં કોઈક જ જીવ એવા ચૈતન્યના યથાર્થ શ્રદ્ધા જ્ઞાન વાળા હોય, બહુ વિરલા હોય છે. જેને ચૈતન્યના યથાર્થ શ્રદ્ધા જ્ઞાન હોય એ મુનિ કે શ્રાવકના વ્રતો હોય, મંદ કસાય રૂપ ઉપસમ ભાવ હોય, તો એવા જીવો બહુ વિરલા હોય છે. ચૈતન્યના યથાર્થ શ્રદ્ધા જ્ઞાન હોય એ કોને હોય? મુનિને કે શ્રાવકને હોય ને. મુનિને મુનિના વ્રતો હોય અને શ્રાવકને શ્રાવકના વ્રત હોય. ચૈતન્યના યથાર્થ શ્રદ્ધા જ્ઞાન હોય, ચોથું ગુણ સ્થાન હોય, અને સાથે એને વ્રત વગેરે દેશ વ્રત હોય તો શ્રાવક હોય, અને એ સર્વવીરતી હોય તો મુનિ હોય. મંદ કસાય રૂપ ઉપસમ ભાવ એને હોય, તો એવા જીવો બહુ વિરલા હોય છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને યથાર્થ નિંદા ગ્રહણા હોય છે. કોઈ વાર અશુભ પરિણામ આવી જાય તો ધર્મીજી પોતાના આત્માને એમ નિંદે છે કે અરે આત્મા, આવા ટાણા મળ્યા, ધર્મ કરવાના ટાણા મળ્યા, અને તને આવા પરિણામ, પોતાના આત્માને એમ કહે છે, નિંદે છે. જેવો અશુભ ભાવ એવો કોઈ આવી જાય તો અંદર નિર્દોષ પરમાત્મા સ્વભાવનું ભાન તો ભેગું પડ્યું છે, અને તે ભાન સહિત એમ વિચારે છે કે અરે મનુષ્યપણાનો અલ્પકાળ, તેમાં મારા આવા પરિણામ મને શોભતા નથી. હું ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર દેખાયો, અને મને આવા પરિણામ મને શોભતા નથી. આવા પરિણામ આવી જાય છે એમ એ વિચાર કરે છે, અને તેમાં શુભ પરિણામ છે. તે શુભ પરિણામ તો પુણ્યબંધનું કારણ છે, અને તે વખતે સ્વભાવના આશ્રયે જેટલો રાગ ટળ્યો છે એટલો તો ધર્મ છે. ધર્મીને ભાન હોવા છતાં હજી વિશેષ વિતરાગ ભાવની શક્તિ પ્રગટી નથી. ભાન તો છે છતાં પણ વિશેષ એવી વિતરાગ ભાવની શક્તિ પ્રગટી નથી. ધર્મી પોતાની શક્તિ જોઈ અને વ્રત કરે છે. હઠથી કે કોઈની દેખાદેખીથી, દેખાદોરીથી કરતા નથી. કોઈ કહે એટલે કરે, દેખાદોરીથી એટલે કોઈ કહે દેખાદેખીથી, અહીંયા શબ્દ તો બરાબર છે, જોઈને, બીજાને જોઈને કરતા હોય તો એમ કરતા નથી. ગુરુદેવ કહે છે કે એક વાર તો વર્ષી તપ કરે, બીજા કરતા હોય તો સાથે સાથે પોતે પણ કરી નાખે. એક વર્ષની અંદર એક વાર વર્ષી તપ કરે એ વર્ષ તો, અને પછીના બીજા વર્ષે આખા વર્ષમાં એક દિવસ પણ ઉપવાસ આદિને યાદ ન કરે. આવું પણ બને તો એ શું થયું? એ વૈરાગ્ય ક્યાં ગયો? એ તો હઠ છે, એ હઠ છે. ધર્મી તો અંદર પોતાના પરિણામની શક્તિ જોઈ અને શક્તિ અનુસાર તપ ત્યાગ કરે છે, વ્રત કરે છે. ધર્મીને પોતાના પરિણામમાં અશુભ ભાવ થઈ આવે તો તે વૈરાગ્યથી વિચારે છે કે અરે આત્મા, અરે વીર, આવા ટાણા મળ્યા અને આવા પરિણામ આવી જાય છે તે ખેદ છે. આવા પરિણામ મારા થવા ના જોઈએ. આવો જે આત્મનિંદાનો ભાવ એ શુભ ભાવ છે અને પુણ્યબંધનું કારણ છે. અને ગુરુની સાક્ષી પૂર્વક તે દોષને છોડે છે, ગુરુ પાસે જઈ અને પ્રાયશ્ચિત માગે છે.
પોતાના દોષને વિનયપૂર્વક ગુરુ પાસે કહે અને તે દોષ છોડે, એનું પ્રાયશ્ચિત પણ કરે, તો એવો જે શુભ ભાવ તે પણ પુણ્ય છે. તે વખતે અંદર દ્રષ્ટિપૂર્વક જેટલી શુદ્ધતા વધે છે તે નિર્જરા અને ધર્મ છે. નિર્જરા થાય ત્યારે પણ ધર્મ છે, સંવર હોય ત્યારે પણ ધર્મ છે. અહીં સંસાર ભાવના ભાવતા ધર્મી વિચારે છે કે જગતના જીવોને અંતરના ભાનપૂર્વક આવા પરિણામ દુર્લભ છે, અતિ દુર્લભ છે. આવા જીવો વિરલા જ છે. અત્રે ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં આવા જીવો વિરલા જ છે. ચૈતન્યના ભાન વગર પુણ્ય કરનારા જીવો તો જગતમાં ઘણા છે, પણ ચૈતન્યના સ્વભાવના ભાનપૂર્વક આવા વૈરાગ પરિણામ હોય તેવા જીવો તો જગતમાં વિરલા જ છે. સમ્યક દ્રષ્ટિને આત્માનું ભાન થયું છે, પણ હજી પરમાત્મ દશા પ્રગટી નથી, ત્યાં પોતાની ભૂમિકાનો વિવેક કરે છે અને આવી ભાવના કરી અને તે પોતાના પુરુષાર્થને વધારે છે. એને કાંઈ પુણ્ય ભેગું કરવાની વૃત્તિ છે એમ નથી. પુણ્ય તો સહજ થાય છે, સહજ પુણ્ય થાય છે. સારા ઘઉં વાવીએ, સારી જાતના ઘઉં વાવીએ તો સારું ઘાસ તો પ્રાપ્ત થાય છે. કઈ ઘાસ માટે કઈ ખેડૂત એ કરે છે એમ નથી, એને તો સારા ઘઉં વાવવા છે. એવી રીતે ધર્મીને તો આત્માની દ્રષ્ટિ કરવી છે અને એની સાથે એને જે શુભભાવ વર્તે છે તો એ પણ ઊંચા પ્રકારનો શુભભાવ હોય છે. જો પુણ્યાનુબંધી પુણ્યનો એવો બંધ એને પડે છે. એટલે એ તો પોતાનો પુરુષાર્થ કરે છે, પોતાની ભૂમિકાનો વિવેક કરે છે અને આવી ભાવના કરીને તે પોતાના પુરુષાર્થને વધારે છે. આ બધી ભાવનાઓ દ્વારા એ ખરેખર તો પોતાની ભાવના, વૈરાગ્યની ભાવનાને વધારે છે, પુરુષાર્થને વધારે તીવ્ર કરે છે. સંસારમાં પુણ્યવંત પુરુષોને પણ ઇષ્ટ વિયોગ તથા અનિષ્ટ સંયોગ થાય છે, એમ હવે 49મી ગાથાની અંદર કહે છે. તો આગળ આપણે લઈએ 49 ગાથા. હવે કહે છે કે પુણ્યયુક્તને પણ ઇષ્ટ વિયોગ આદિ જોવામાં આવે છે. 49મી ગાથાની અંદર કહે છે કે પુણ્યયુતસ્ય અપી દશ્યતે ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ ભરત અપી સાભિમાન પરાજિત લઘુક્રભાતા. એના અર્થમાં કહે છે કે પુણ્યોદય યુક્ત પુરુષને પણ ઇષ્ટ વિયોગ, ઇષ્ટનો વિયોગ થાય, પુણ્ય હોય તો પણ, અને અનિષ્ટનો સંયોગ થાય. પુણ્યોદય યુક્ત પુરુષને પણ ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટ સંયોગ થતો જોવામાં આવે છે. અને ત્યાં દ્રષ્ટાંત પણ કેવું આપ્યું છે કે જુઓ, અભિમાન યુક્ત ભરત ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા. ભાવાર્થમાં કહે છે કે કોઈ જાણે કે જેને મહાન પુણ્યનો ઉદય છે તેને તો સુખ છે, પણ સંસારમાં તો સુખ કોઈને પણ હોતું નથી. ભરત ચક્રવર્તી જેવા પણ અપમાન આદિથી દુઃખી થયા તો બીજાઓની વાત જ શી કરવી, વાત જ શું કહેવી. અને એ જ અર્થને અહીંયા 50મી ગાથાની અંદર દ્રઢ કરે છે. એની જ આગળ વાત કરે છે કે છે સકલાર્થ વિષય યોગ બહુ પુણ્યસ્ય અપી ન સર્વથા ભવતી, બહુ પુણ્યસ્ય અપી ન સર્વથા ભવતી, તત પુણ્યમ અપી ન કસ્ય અપી સર્વમ યેન ઈપ્સિતમ લભ્યતે. એના અર્થમાં કહે છે કે આ સંસારમાં સમસ્ત પદાર્થોનો જે વિષય અર્થાત ભોગ્ય વસ્તુ છે, જે વિષય એટલે કે ભોગવવાની વસ્તુ, ભોગ્ય વસ્તુ છે, તે સર્વનો યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાંગપણે મળતો નથી. સમસ્ત પદાર્થોનો ગમે તેટલું પુણ્ય હોય તો પણ બધા જ ભોગ્યનો સંયોગ સર્વાંગપણે ગમે તેટલો પુણ્યવાન હોય તો પણ એને મળતો નથી.
કોઈને એવું પુણ્ય જ નથી કે જે વડે બધાએ મનોવાંછિત પદાર્થો મળે. ને ભાવાર્થમાં કહે છે કે મોટા પુણ્યવાનને પણ વાંછિત વસ્તુમાં કાંઈ ને કાંઈ ઓછાશ રહે છે. સર્વ મનોરથ તો કોઈના પણ પૂર્ણ થતા નથી, તો પછી કોઈ જીવ સંસારમાં સર્વાંગ સુખી કેવી રીતે થાય, એટલે કે ન થાય. તો આ 49 અને 50 બે ગાથા છે. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. ભરત મહારાજાનું અને બાહુબલી સ્વામીનું જે ઉદાહરણ આપ્યું છે એ બધું સમજીએ. અહીંયા કહે છે 49મી ગાથામાં કહે છે કે જો ભરત ચક્રવર્તી 6 ખંડના ધણી હતા. તેમને 64,000 રત્નની પૂતળી જેવા દીકરા હતા. એક જયકુમારની દીક્ષા ના સાંભળતા, એના સમાચાર સાંભળતા વૈરાગ્ય પામી અને 100 પુત્રો ભગવાનના સમસરણમાં દીક્ષા લેવા ગયા છે. ત્યાં તેમનું રૂપ દેખીને ઇન્દ્રને પણ આશ્ચર્ય થાય છે. આવા 100 પુત્રો દીક્ષા માટે ગયા છે, ત્યારે આ કોણ છે? શું આ તે મનુષ્ય છે કે દેવ? આવું તો અદ્ભુત રૂપ ભરત ચક્રવર્તીના પુત્રોનું હતું. આવા પુણ્યવંત ભરત ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામી અને અપમાનિત થયા. જો ભરત મહારાજાની વાત કરે છે, બાહુબલી સ્વામીની વાત કરે છે. ગુરુદેવ કહે છે કે ભરત અને બાહુબલ બંને ચરમ શરીરી છે, એટલે છેલ્લું શરીર છે, આ ભાવમાં મોક્ષે જનાર છે. તેમાં ભરત ચક્રવર્તી જેવા પુણ્યવંત ઇન્દ્રો પણ જેના મિત્રો, ગંગા સિંધુ દેવીઓ જેની બહેન થવા આવે, આવા પુણ્યવંત ભરત ચક્રવર્તી પણ બાહુબલીથી હાર પામ્યા. એટલે કે સંસારમાં મોટા મોટા માંધાતાઓને પણ અપમાન વગેરેનો પ્રસંગ આવે છે. માટે સંસારમાં પુણ્ય પણ જીવને શરણરૂપ નથી. માટે એ પુણ્ય અને પાપના ફળની ભાવના છોડ અને ધ્રુવ ચૈતન્યની ભાવના કર. એ માટે આ ઉપદેશ છે. પૂરેપૂરું બધી જ રીતે બધું જ પુણ્ય શક્ય નથી. જરા કઈ પ્રતિકૂળતા આવે ત્યાં અપમાન માની અને મૂંઢ જીવો મૂંઝાઈ જાય છે. જરાક પ્રતિકૂળતા આવે, કોઈ એની વાત ન માને કે આવું કંઈક થાય ને એને એ ઈચ્છે એ પ્રમાણે ન થાય. અમુકે અહીંયા આવવું ને અમુકે અહીંયા ના આવવું ને એને હું કહું ત્યારે અહીંયા આવવું ને આવી બધી માન્યતાઓ કેટલાય લોકોને કેટલાય પ્રકારે ગણતરીઓને બધી હોય છે. અમે કહીએ એમ થવું જોઈએ અને પેલો સામો થાય અને એમ કે ના હું તો મારે આ જેમ કરવું છે તેમ કરીશ, એટલે એને અપમાન લાગી જાય. એટલે કે જરાક પ્રતિકૂળતા આવે ત્યાં અપમાન માનીને મૂંઢ જીવો મૂંઝાઈ જાય છે. ધર્મી તો કહે છે કે સંસારમાં મોટા પુણ્યવંતોને પણ અપમાન વગેરેનો પ્રસંગ આવે છે. ગમે તેટલા પુણ્ય હોય તો પણ આવી શકે, પણ અપમાનનો પ્રસંગ આવે જ છે, નથી આવી શકે. કેમ કે યશ નામ કર્મનો ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી બધા બહુ માન આપે. યશ નામ કર્મના ઉદય માટે થઈ અને કોઈ વિશિષ્ટ પોતે એવી યોગ્યતા પ્રાપ્ત કરી હોય તો જ મળે યશ મળે, એવો કોઈ નિયમ નથી. જેને માન મળે છે, જેની પાછળ હજારો લોકો જાય છે, જેમને પૂજે છે, વંદન કરે છે, તો એ બધું એમના યશ નામ કર્મનો ઉદય છે. એમની એ જાતની યોગ્યતા છે કે નહીં એનો આપણે વિચાર કરવાની જરૂર નથી. અને શા માટે એને બધા માને છે અને પૂજે છે તો એનો કાંઈ વિચાર કરવાની જરૂર નથી. એનું યશ નામ કર્મ છે. અને નાની ઉંમરની અંદર કેટલાય લોકોને એવું યશ નામ કર્મનો ઉદય હોય તો બધા માન આપે, ભાઈ કરીને જ બોલાવે. બાળક હતા ત્યારે પણ ભાઈ કહેતા હોય, કોઈ દિવસ એને ચુકારે કોઈએ બોલાવ્યો ન હોય, આવું પણ હોય છે. હવે એ વખતે તો ક્યાં એને મોટું કંઈ કામ કર્યું હતું, તો એ બધા એવું યશ નામ કર્મ કે એને પાછળ માનાર્થે બોલાવે. એટલે યશ નામ કર્મનો ઉદય હોય અને પછી એ ઉદય પૂરો થઈ જાય અને પછી તો ઘણું બધું એચીવ કર્યું હોય, બધું બહુ કર્યું તો પણ એવો ઉદય પૂરો થઈ જાય, કોઈ માન આપે નહીં, બોલાવે નહીં, કંઈ નહીં. એના એ જ વ્યક્તિ એ જ બધું એટલું જ જ્ઞાન કદાચ વિશેષ વધ્યું પણ હોય અને ધર્મમાં એ જીવન ગાળતા હોય, બહુ ખૂબ જ મોટા સાધક થઈ ગયા હોય, પણ એ વખતે યશ નામ કર્મનો ઉદય રહ્યો ન હોય
તો કોઈ બોલાવે નહીં. અને પહેલા નાનપણમાં જયારે હજી એટલું જ્ઞાન પણ નહોતું થયું ત્યારે પણ બહુ માન આપતા હતા લોકો. આ બધી વાતને સમજવાની જરૂર છે. માન અપમાનની વાત જે છે, ભરત મહારાજાના ઉદાહરણનો વિચાર કરીએ કે બધાએ એમ ચક્રવર્તીની આમના સ્વીકારી લીધી બધાએ. એક બાહુબલી સ્વામી એમના જ ભાઈ એમણે ના માન્યું કે ના હું નહીં માનું. એટલે લડાઈ થઈ. અને લડાઈની અંદર પણ પેલું ચક્ર મૂકે છે તો ચક્ર પાછું આવે છે ભરત મહારાજ. કે બે ભાઈ છે એટલે ચક્ર એ બાહુબલી સ્વામી તરફ જઈ અને પાછું વળે છે. એટલે એ વખતે ભરત મહારાજને કેવું થયું હોય કે આ મારી અમને માનતો નથી, આ મારો જ ભાઈ થઈને અને મારું ચક્ર પણ પાછું આવ્યું. આમ આ એક પ્રકારે જોઈએ તો શું કહેવાય, અપમાન થયું કહેવાય, હાર થઈ કહેવાય ને. એની વાત ચાલે છે. એટલું પુણ્ય ઇન્દ્ર અને તો એમના મિત્ર અને દેવો એમની સેવા કરે એવા ચક્રવર્તી એને પણ આવું થાય એમ. પાછા એટલું ચક્રવર્તી એટલું જ નહીં પણ આજ ભવે જે મોક્ષે જવાના છે તો એમને તો પુણ્યની શું વાતો છે. અહીંયા કહે છે કે ધર્મી તો કહે છે કે સંસારમાં મોટા પુણ્યવંતોને પણ અપમાન વગેરેનો પ્રસંગ આવે છે. અને એમ જાણીને ધર્મી તો ચૈતન્ય સ્વભાવની ભાવના કરી અને વિતરાગતાને વધારે છે. આનું નામ ધર્મ છે. માન અપમાન આ તે બધી વાતને છોડી દેવી. દેવ તો કહે છે કે ભાઈ એ માન અભિમાન ન હોત ને તો અહીંયા જ મોક્ષ હોત. એટલે કહેવાનો આશય એવો છે કે માન અભિમાનમાં પડવાની જરૂર નથી. આગળ અહીંયા બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે સંસાર ભાવનાનું વર્ણન ચાલે છે. આત્માને અસલી સ્વભાવ જ્ઞાન આનંદની મૂર્તિ છે તે સ્વભાવમાં સંસાર નથી. આત્માને સ્વભાવમાં સંસાર નથી. કેમ? અસલી સ્વભાવ જે છે તો જ્ઞાન આનંદની મૂર્તિ છે, તો તે સ્વભાવમાં સંસાર આત્માને નથી. આત્માનો સંસાર એમાં નથી. આવા સ્વભાવનું ભાન કરે ધર્મ થાય છે. ધર્મી જીવ સ્વભાવના ભાન પૂર્વક સંસારનું સ્વરૂપ એમ વિચારે છે કે આવું ચૈતન્ય સ્વરૂપ શાંત સુખરૂપ છે, તે સિવાય સંસારમાં કોઈ સુખરૂપ નથી. સંસાર તો વિકાર છે. સંસાર તો વિકાર છે, તે દુઃખરૂપ છે. આત્માના સ્વભાવમાં પૂર્ણતા છે. સ્વભાવમાં પૂર્ણતા છે, ભલે એને પ્રગટ ન થઈ હોય પૂર્ણતા, પણ આત્માના સ્વભાવમાં પૂર્ણતા છે. પણ પુણ્યના સંયોગમાં પૂર્ણતા હોતી નથી. આત્માના સ્વભાવમાં પૂર્ણતા છે માટે તો પૂર્ણતા પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન થાય છે, એ હરિયન પરમાત્મા બને છે અને પછી નિર્વાણ પામી અને સિદ્ધ થાય છે. એ તો આત્માનો સ્વભાવ પરિપૂર્ણ છે. પણ પુણ્યના સંયોગોમાં પૂર્ણતા હોતી નથી. અને પુણ્યના સંયોગો છે એનો કાળ હોય છે, એનો સ્થિતિબંધ હોય છે. પુણ્યના સંયોગમાં પૂર્ણતા હોતી નથી. સંયોગમાં પૂર્ણતા ન હોય એ સંયોગ છે. પુણ્ય પોતે ખંડ ખંડ રૂપ વિકાર ભાવથી ઉત્પન્ન થયેલું છે. શુભ ભાવથી ઉત્પન્ન થયું એટલે શુભ ભાવ એ વિકાર કહેવાય ને. શુદ્ધ ભાવ નથી તો વિકાર. તેથી તેના ફળમાં પૂર્ણતા ન હોય. તીર્થંકર પદમાં પૂર્ણ પુણ્યનો ઉદય હોય છે. તીર્થંકર પદમાં પૂર્ણ પુણ્યનો ઉદય હોય છે, પણ ત્યાં તો કેવળ નામ થઈ ગયું છે, તીર્થંકર થયા છે તો. એટલે હવે એ જે સંયોગ જે છે પુણ્યને કારણે જે છે એનું તો એમને લક્ષ પણ નથી. તીર્થંકર પદમાં પૂર્ણ પુણ્યનો ઉદય હોય છે, પણ ત્યાં તો કેવળ જ્ઞાન થઈ ગયું છે, એટલે સંયોગ ઉપર લક્ષ જ નથી. અધૂરી દશાવાળા સંસારી જીવને પુણ્યના સંયોગમાં પૂર્ણતા હોય નહીં. ધર્મીને દ્રષ્ટિનો વિષય પરિપૂર્ણ છે, પણ પેલું પુણ્યના સંયોગ જે છે એ પરિપૂર્ણ હોતા નથી. દ્રષ્ટિનો વિષય વસ્તુ પોતાની છે એ પરિપૂર્ણ છે, સ્વભાવ પરિપૂર્ણ છે, પણ એને પણ જે પુણ્ય છે એમાં તો ઓછપ છે. અને દ્રષ્ટિનો વિષય પરિપૂર્ણ છે
અને તેમાં સ્થિરતા થતા જ્ઞાન આદિની પૂર્ણતા પ્રગટે છે. પણ બહારના જે સંયોગો જે છે પુણ્યના, એ સંયોગોમાં પૂર્ણતા નથી. એટલે સંયોગોમાં ઈચ્છા અનુસાર પૂર્ણતા કોઈને થતી નથી. ઈચ્છા અનુસાર બધું મળ્યું હોય, પ્રાપ્ત થયું હોય એવું બનતું નથી. સ્વભાવ પરિપૂર્ણ છે. સ્વભાવ કેમ પરિપૂર્ણ છે? કે પોતાનું સ્વરૂપ જ પરિપૂર્ણ છે. વસ્તુ શુદ્ધ પરિપૂર્ણ છે, તો એનું અંદરમાં ચાલી રહેલું ભવન જે છે એ એનો ભાવ સ્વભાવ એ પણ પરિપૂર્ણ છે. ને એમાં સંસાર નથી. સંસારમાં ક્યાંય સંયોગની પૂર્ણતા હોતી નથી. માટે ધર્મી જીવ પૂર્ણ સ્વભાવી આત્માને દ્રષ્ટિમાં લઈને તેની જ ભાવના કરે છે. કોઈ પુણ્યના સંયોગની ભાવના ધર્મી ક્યારેય કરતો નથી. આગળ કહે છે કે પુણ્યના ફળ મળે પણ તેમાં પરિપૂર્ણતા હોતી નથી. છદ્મસ્ત દશામાં તીર્થંકર પ્રકૃતિ ફળે નહીં. છદ્મસ્ત દશામાં તીર્થંકર ભગવાનને મુનિ દશા અંગીકાર કરી લીધી છે, પછી તો એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એવું તપ હોય છે એમને. તો છદ્મસ્ત દશામાં તીર્થંકર પ્રકૃતિ ફળે નહીં. કેવળ જ્ઞાન થયા પછી જ તીર્થંકર પ્રકૃતિનું ફળ આવે છે. ત્યારે તીર્થંકર થયા એટલે તીર્થંકર નામ કર્મનો ઉદય, એનું ફળ હવે આવ્યું. હવે એ થયા પછીથી એ ઉદય સાથે હવે એમને તો કાંઈ નિસ્બત રહી નહીં, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એ વાત આપણને સમજાવે છે કે છદ્મસ્ત અવસ્થામાં તીર્થંકર પ્રકૃતિ ફળે નહીં. કેવળ જ્ઞાન થયા પછી જ તીર્થંકર પ્રકૃતિનું ફળ આવે છે. પણ ત્યાં તો કઈ બહારમાં સંયોગ ભોગવવા ઉપર લક્ષ હોતું નથી. ત્યાં તો પોતાના આનંદથી પૂર્ણતાનો જ ભોગવટો છે. તીર્થંકર થયા છે તો સ્વરૂપમાંથી આવતા આનંદ પૂર્ણપણે ભોગવટો છે. નીચલી દશામાં સંયોગના ભોગવટા ઉપર જેનું લક્ષ છે તેને પુણ્યનો સંયોગ પૂરો હોતો નથી. એટલે સંસારમાં કોઈ પ્રાણી ખરેખર પૂર્ણપણે સુખી હોતું નથી. કોઈ જાણે કે જેને મહાન પુણ્યનો ઉદય છે તો તેને તો સુખ છે, પણ સંસારમાં તો સુખ કોઈને પણ હોતું નથી. ભરત ચક્રવર્તી જેવા પણ અપમાન આદિથી દુઃખી થયા તો બીજાઓની વાત જ શું કહેવી. સંયોગમાં સુખ તો નથી, પણ સંયોગમાં પૂર્ણતા પણ હોતી નથી. ધર્મી જીવ સંયોગમાં સુખ માનતા નથી. ધર્મી જીવ આ વાતને સમજે છે સંયોગમાં સુખ હોય નહીં, તેથી તેને સંયોગની ભાવના હોતી નથી. આવા સંયોગ આવે તો સારું, એવી કોઈ વાત એને અંદરમાં હોય નહીં. ધર્મી તો અખંડ સ્વભાવની જ ભાવના ભાવે છે. ધર્મી તો સંસારમાં સુખ માનતા નથી. ચિદાનંદ આત્મા અખંડ જ્ઞાન મૂર્તિ છે, વિતરાગતાનો પિંડ છે. તે અખંડ સ્વભાવમાં ભેદ પડીને વિકલ્પ ઉઠ્યો ત્યારે પુણ્યનો ભાવ થયો. આ અખંડ સ્વભાવ છે, પણ સ્વભાવમાંથી એ જરાક બહાર આવ્યો ને એટલે વિકલ્પ ઉઠ્યો. ધર્મીને પણ વિકલ્પ કેમ ઉઠે છે? તો સ્વરૂપમાં સ્થિર નથી રહી શકતા એટલે બહાર આવે છે. બહાર આવે છે તો શું વિકલ્પ દશા છે, તો ત્યારે વિકલ્પ ઉઠ્યો તો ત્યારે શુભ ભાવ છે તો પુણ્યનો ભાવ થાય, એ પુણ્યનો બંધ પડે. પણ તે પુણ્ય પોતે ખંડ ખંડ રૂપ છે. પુણ્ય પોતે ખંડ ખંડ રૂપ છે અને તેના ફળમાં સંસારીને જે સંયોગ મળ્યો તે સંયોગમાં પણ પૂર્ણતા હોતી નથી. સંયોગ અખંડ પરિપૂર્ણ હોય એમ બનતું નથી. અને તેના ફળમાં સંસારીને જે સંયોગ મળ્યો તે સંયોગમાં પણ પૂર્ણતા હોતી નથી. અરે ભાઈ, જો તું સંસારમાં સુખ માનતો હો તો અહીં મુનિરાજ કહે છે કે ધીરો થા, ધીરો થા. આ સંસારમાં ચક્રવર્તી જેવાને પણ સંયોગમાં પૂર્ણતા નથી, તો બીજાની શું વાત. જો સ્વભાવનું સુખ પૂર્ણ હોય, સ્વભાવનું સુખ પૂર્ણ હોય, પણ સામગ્રીનું સુખ પૂર્ણ ન હોય, કેમ કે સામગ્રી તો સંયોગ કરીને મળે છે અને સામગ્રીમાં સુખ તો છે જ નહીં, નિશ્ચયથી તો સુખ છે જ નહીં. પણ જે સામગ્રીમાં સુખની કલ્પના કરે છે
તો તે સામગ્રી પણ પૂરી કોઈને હોતી નથી. ભરત ચક્રવર્તી તો ધર્માત્મા હતા. એમને તો ભાન હતું કે મારું સુખ તો મારા સ્વભાવમાં જ છે, સંયોગમાં મારું સુખ નથી. તે ભરત ચક્રવર્તી 6 ખંડ જીતીને જ્યારે પાછા ફરે છે ત્યારે એમના નાના ભાઈ બાહુબલી તેમને નમતા નથી, નમન કરતા નથી, એમની આમને માનતા નથી. એટલે તેમને યુદ્ધ થાય છે. ગુરુદેવ કહે છે કે જુઓ, બંને ભાઈઓ સમ્યક જ્ઞાની છે અને તે જ ભાવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષ પામવાના છે, પણ જરાક અભિમાનને લીધે બંને પરસ્પર યુદ્ધ કરે છે. તેમાં ભરત ચક્રવર્તી હારી જાય છે અને તેમનું અપમાન થાય છે. જો ચક્રવર્તી જેવા પુણ્યવંતનું પણ અપમાન થયું તો બીજા સાધારણ જીવોની તો શું વાત કરવી. માટે આ સંસારમાં પુણ્યના ઉદયવાળા જીવો પણ સુખી નથી. ભરત ચક્રવર્તી જેવા પુણ્યવંતને પણ પુણ્યમાં એટલી ઓછાશ હતી, તેથી હારી ગયા. પુણ્ય તે કઈ સ્વભાવ નથી, પુણ્ય તે કઈ સ્વભાવ નથી, તેથી તેમાં પૂર્ણતા હોય નહીં. માટે તું પુણ્યની અને સંયોગની ભાવના છોડ અને અંદરનો ચિદાનંદ સ્વભાવ પરિપૂર્ણ છે તેની ભાવના કર. આત્મા જ્ઞાન, આનંદ વગેરે સ્વભાવથી ભરપૂર પરિપૂર્ણ છે, તેની પ્રતીતિ કરીને તેમાં લીન થાય તો પર્યાયમાં જ્ઞાન આનંદની પૂર્ણતા પ્રગટે છે. પણ કોઈ જીવ સંયોગમાં પૂર્ણતા કરવા માંગે તો તેમાં કદી પૂર્ણતા થાય તેમ નથી. જો આનું નામ સંસાર ભાવના. સંસારમાં પુણ્યના ફળમાં જેને સુખ લાગતું હોય તે જીવને ખરી સંસાર ભાવના હોય નહીં. એક તરફ સ્વભાવ અને બીજી તરફ સંયોગ. જેને સ્વભાવની પૂર્ણતાની ભાવના ન કરી તે જીવ અજ્ઞાનથી સંયોગમાં પૂર્ણતાની ભાવના કરે છે. અજ્ઞાનથી સંયોગમાં પૂર્ણતાની ઈચ્છા કરે. ધર્મી જીવ તો પોતાના પૂર્ણ સ્વભાવથી રુચિ અને ભાવના કરી અને સંયોગની ભાવના છોડે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું.